भर गया ये लड़की हो फैशन भी जाने हो सीता जैसी दिल से दिल ली हो वो धड़कन से राय बरेली में तो बीच बाजारी जब इतना से भर गया तेज हवा से बच गिरना कहना झुमका गिरा जब कोई मुश्किल पड़ जाए जब कोई तुम मेरा साथ ना छोड़ना मेरा हाथ हेलो फ्रेंड्स गुड आफ्टरनून तो गुड आफ्टरनून तो चलो अत्यारे 2:30 वागवा આવી ગયા છે અને અમે રેડી થઈ ગઈ છે હું અને રેડી થઈને હું જાઉં છું જીયાસી પણ અહીંયા રેડી છું જીયાસી તો ચાલો બહાર નીકળે ને પછી તમને સરખાઈ બતાવું કે કેવી સાડી મેં પહેરી છે તો ચાલો પહેલા હવે રેડી તો થઈ ગયા છે હવે જવાની વાર છે આપણે ગાડી આવે ને એટલે નીકળીએ તો જો અમે વંડી આવી ગયા છે અને જાનકી સુનિતા માસી વૈષ્ણવી કૃપાલી રિદ્ધિ બધા આવી ગયા છે અહીંયા છે માંગી ને અહીંયા બેઠા છે મમ્મી ને કૃપાલી જ્યાં બેઠી છે જીયાનસી ને છે મમ્મી માં નાની બધા આવી ગયા છે મારો તમને બતાવું તો આ જો ભાવિસા નો વિડીયો પણ જો ને કે મારો હોય કે ઉતારે જો પ્રમિલા માસી આવી ગયા સપના મામી આવી ગયા સપના મમ્મીની ને જાનકીની બેયની સેમ સાડી છે અહીંયા આવી ગયા છે આપણા દુલ્હે રાજા જો જાનવી આવી ગઈ છે ને તો બધા સ્વાગત માટે ઊભી ગયા છે હા ના મારી આ છે ને અને વણવાની જરૂર છે તો જો જાનવી અને એનો ભાઈ ઊભો છે બાજુમાં પાર્થ
બધા જમવા બેસી ગયા છે અને પીરસવાનું ચાલુ થઈ ગયું છે. મારી પ્લેટ અહીંયા છે અને આજે ખબર નહીં આ શું થવા માંડ્યું છે તે ધીરે ધીરે ઝૂમ થવા માંડ્યું છે હાથે અને મમ્મી ને માસી ને બધા આ બેઠા છે. તો જો મમ્મી માસી ને બધા જમવા બેસી ગયા છે તો કેવા લાગે છે ને તૈયાર થયેલા એ મને કહેજો. સાડી બધી સેમ સેમ પહેરી છે. અહીં બધી છોકરીઓ અને એક માસીમાં બેઠા છે ફેમિલી સાથે. અને અમે અહીંયા બેઠા છે. તો જો અમારી જમવાનાની ડિશ રેડી છે અને જીએનસીને છે ને ગુલાબજાંબુ સિવાય બીજું અમારે કંઈ નથી ખાવું. તો ચાલો હવે આપણે જમવા બેસી જઈએ. તો જો પ્રમિલા માસી, સુનિતા માસી અને મમ્મી ત્રણેય બેસી ગયા. જો ત્રણેય સેમ સેમ મરૂન સાડી પહેરી છે ને ત્રણેય મસ્ત લાગે છે. તો કેવા લાગે છે ને મને કોમેન્ટ કરજો. એ આ મમ્મીઓના ફોટા પડે પછી કરજે તારું. જાનકીબેન ને ઝોલા આવવા માંડ્યા લાગે છે એવું લાગે છે. તો અત્યારે છે ને અમારું જમવાનું પૂરું થઈ ગયું છે અને બંધ ના ગયા અને હું ને જાનકી છે ને અમે બજારમાં શું ગોતવા નીકળ્યા છે. એક તો પેલા હલ્દીમાં પહેરવાનો પ્લાઝો ક્રીમ કલરનો અને આપણે કલર હા ઘરે ખબર નથી કે અમે છે ને પીઠીમાં કલર લગાડવાના છે. બાકી અમને કોઈ બાકી અમને કોઈને કરવા નહીં દે એટલે આપણે ઓલો લીધો છે એમ એટલે સ્કિનને નુકસાન ના થાય એવો કલર છે. નેચરલ કલર આપણે લઈએ છીએ એટલે એ લઈને જાય છે હવે ઘરે. અને પછી આપણે પીઠીની રસમ ને બધી રસમ હવે બધી ચાલશે. તો એ બધું હવે આપણે છે. અત્યારે તો 6:30 વાગ્યા છે અને અમે ગામમાં છે હું ને જાનકી અને બીજી બધી રસમ કરવા હવે જવાનું છે. હાય જીએનસી જો હવે મારા રસમ કરવામાં જાય છે. જોર ચરાવવા અને લાતરું કરવા. તો જો જીએનસી છે ને જાનકીની પાછળ ફરત ને એટલે જાનકી ગરમ થઈ ગઈ. અહીંયા વટાણું બૂટ પહેરવાના જ